આજે તો પોલીસ વાળા ઉપર રાખી દીધા હતા ને જવાનું થયું રાજકોટ ને આવી ગયા આપણે કપડાના એક્ઝિબિશનમાં. તો શું કે મિત્રો મોજ માને સરસ મજાના તૈયાર થઈ ગયા હતા, એટલે કે બાબલા જેવો તૈયાર થઈ ગયો હું. અને જવાનું હતું રાજકોટ કાનભાન ચિરાગભાઈ સાથે. સવારમાં ઉઠીને કરી લીધા સરસ મજાના માતાજીને દીવા. અને કોણ કોણ માતાજીને સવાર સાંજ દીવા કરે કમેન્ટ કરી દીધી. અને રાત્રે આપણે માતાજીના રૂમમાં જ સુવી, કેમ કે આપણા રૂમમાં ખબર જ નથી પડતી કે સવાર પડી કે નહીં, એમ કે ત્યાં તડકો જ નથી આવતો. અહીંયા તડકો સીધો મોઢા ઉપર આવે એટલે ખબર પડી જાય કે સવાર પડી ગઈ. મારા રૂમમાં હું તો ખબર જ નથી પડતી કેટલા વાગે ઉઠવું. તો બ્લેન્કેટ હંકેલી નાખો, કેમ કે આપણી વસ્તુ આપણે હંકેલવી પડે. ચા નાસ્તો કરીને આવી ગયા હતા નીચે, અને કાનભાન ચિરાગભાઈ આપણને લેવા માટે આવી ગયા હતા અને નીકળી ગયા હતા આપણે રાજકોટ જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ચોટીલા અને માતાજીને આવી ગયા શ્રીફળ વધેરવા, કેમ કે ચોટીલા થઈને જવાનું થાય ત્યારે આપણે માતાજીને શ્રીફળ વધેરી જ દઈએ. જો આમને તો આપણી પેલા માતાજીનું નામ લખાવ્યું, મારે લખાવાનું હતું પણ મેં ટાર્ગેટ લીધો હતો યુટ્યુબમાં 10,000 થઈ જાય એટલે માતાજીનું નામ લખાવાનું છે. તમારા બધાના સાથ અને સહકારથી અને માતાજીની દયાથી આપણા યુટ્યુબમાં આજે 20,000 થઈ ગયા અને આપણે નામે લખાઈ દીધું. વળી પાછા રવાના થઈ ગયા રાજકોટ જવા માટે. ત્યાં તો ઉભા રહી ગયા આપણે કુવડવા ભજીયા ખાવા માટે. કાનભા ક્યાંના ભજીયા એક નંબર આવે, મેં કીધું હાલો ખાઈ નાખ. તો આવી ગયા આપણે ભવાનીમાં ભજીયા ખાવા માટે. અને ખરેખર મિત્રો ભજીયા માખણ જેવા છે, એક નંબર ભજીયા છે. એટલે કે પ્રમોશન નથી કરતો, મને 1 રૂપિયો નથી આપ્યો. તો મને ખાવાની મજા આવી એટલે મેં તમને કીધું એકવાર ટ્રાય કરજો અહીંયા આવી. અને મને જે વસ્તુ સારી લાગી તમને વગર પ્રમોશન હું તમને કહી દઈશ. વળી પાછા નીકળી ગયા હતા આપણે રાજકોટ જવા માટે. આ તો રાજકોટમાં એન્ટર થતા ત્યાં આપણને પોલીસ વાળાએ ઉભા રાખી દીધા. તો આનો આખો વિડીયો જોયો તમારી YouTube ચેનલ વિવેક ફન બ્લોગમાં આવી ગયો છે. આગળ શું થયું કઈ કઈ જગ્યાએ અમે ગયા તે બધું તમને મોટા વિડીયોમાં જોવા મળશે. તો મારી YouTube ચેનલની બાયોમાં લિંક આપેલી છે, અથવા તો ના મળે ને YouTube માં જઈને સર્ચ કરો વિવેક ફન બ્લોગ એટલે તરત તમને આ વ્લોગ જોવા મળશે. તો ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી નાખજો. મલિક કાલના વ્લોગમાં.